મહીસાગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાની જેમ મનરેગા કૌભાંડ પર પેસારો કરીને વાસ્તવિક રોજગારી આપવામાં ઊણું ઉતર્યું છે। સાથે જ મનરેગામાં મજૂરીએ ગયા વગર પોતાના બેંક ખાતામાં મજૂરીના નાણાં મેળવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। મહીસાગરમાં પાંડેરવાડા ગામે મનરેગા કૌભાંડ। મનરેગા હેઠળ ચેકડેમ ઊંડા કરવાની કામગીરીનો મામલો। કામગીરી સ્થળ પર નહીં પરંતુ કાગળ પર। ગામના લોકોએ સમગ્ર મામલે ટીડીઓને કરી રજૂઆત। ડીડીઓ સાહેબને મૌખિક રજૂઆત કરી તપાસની માંગ। ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ લાભ મળતો નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું। વેપારીના ખાતામાં મજૂરીના રૂપિયા 22,000 જમા થયા। ટીડીઓએ કહ્યું જોબ કાર્ડની તપાસ કરાવીશું। આ વર્ષે ખાનપુર તાલુકાના પાંડેરવાડા ગામે જૂના સ્મશાન પાસે ચેકડેમ ઊંડા કરવાની મનરેગા અંતર્ગત કામગીરી કરવામાં આવી છે, જેમાં પાંડેરવાડા ગામના કરિયાણા વેપારી અને પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અનિલ મોદીના ખાતામાં રૂપિયા 22,000 જેટલી મજૂરીના નાણાં જમા થતાં જ મનરેગા જોબ કાર્ડમાં વ્યાપક કૌભાંડ હોવાની આશંકાએ તપાસની માંગ ઉઠી છે। ગઈકાલે ગામમાં લોકમુખે સાંભળ્યું છે કે મનરેગામાં આ રીતે થયું છે। તે બાબતે મેં ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે મૌખિક, અને તે બાબતે યોગ્ય તપાસ કરવાનું કીધેલું છે। રિયાલિટી ચેક કરતા ચેકડેમ ઊંડા કરવાની કામગીરી જેસીબી મશીનથી કરવામાં આવી છે અને તે કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી। તો અનિલ મોદી ક્યારે મજૂરીએ ગયા, કોણે મસ્ટરમાં એન્ટ્રી કરી, કોણે કામગીરીના ફોટા અપલોડ કર્યા? જો કામગીરી જેસીબીથી કરી તો અન્ય કેટલા જોબ કાર્ડ ધારકોની ખોટી એન્ટ્રી કરી, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાંડેરવાડા ગ્રામ પંચાયત અંદર મનરેગા યોજના હેઠળ જે કામો કરવામાં આવે છે એ મજૂરો દ્વારા કરવામાં આવે છે, અને આ અંગે કોઈ ફરિયાદ થઈ હશે અને ઉપરી કક્ષાએથી અધિકારીશ્રીઓ દ્વારા અમને તપાસ અંગે કહેવામાં આવશે તો જરૂરી તપાસ કરીશું। હા, મનરેગાના કામની અંદર મોટો ભ્રષ્ટાચાર છે પાંડેરવાડા ગ્રામ પંચાયતમાં। એના વિશે તમારું શું કહેવું છે? અમને કંઈ લાભ મળતો નથી ગ્રામ પંચાયતમાંથી। તમે શ્રમિક કાર્ડ ધરાવો છો? હા। તો કેવા લોકોને કામ મળે, તમને નથી મળતું? તો જે ધનવાન હોય, બંગલા હોય, એમને બધું કામ મળે ને ગરીબ લોકોને કંઈ કામ મળતું નથી। અમારા જોબ કાર્ડ લીલીને એમને રૂપિયા બુગસ સલવીને એમને ખાતામાં નાખાવીને બીજોને લીધીને ઉપડાવી પૈસા। પાકી દુકાનને પાકી ઘરવાળાને ત્યાં પૈસા પડે કે કાચા મકાનવાળાને ત્યાં પડે? પાકા મકાનવાળાનો, ધાબાવાળાને, બબે માળના બંગલા હોય એણે રૂપિયા પડી, અને અમારા ગરીબ લોકોને કશું નહીં સાહેબ। આવું તમારે શું કહેવું છે સરકારને? સરકારને અમારે શું કહેવું, મોંઘું અમારે તો રૂપિયા જોઈએ, અમારે બધું મળવું જ જોઈએ ને સરકારમાં, જે લાભ હોય એ મળવો જોઈએ। સ્થળ પર આસપાસના સ્થાનિક લોકો રોજગારીની માંગણી કરી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લામાં મનરેગા જોબ કાર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક પૈસાપાત્ર લોકો સરકારી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓના ખોટા જોબ કાર્ડ ઝડપાય તેમ છે અને વાસ્તવિક રોજગાર ઈચ્છુકોને રોજગારી મળી શકે છે। વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર।